નમસ્કાર દર્શક મિત્રો, ગુજ્જુ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ તો આજે જે વિધાનસભાની ચૂંટણી પશ્ચિમ બંગાળ, આસામ તમામ રાજ્યોની અંદર 3 રાજ્યોમાં ભવ્ય જે વિજય થયો છે ભારતીય જનતા પાર્ટીનો, તેને લઈને આજે આમોદ તિલક મેદાન ખાતે ભારતીય જનતા પાર્ટીના જંબુસર વિધાનસભાના ધારાસભ્ય એવા દેવકિશોર સ્વામી, આમોદ તાલુકાના પ્રમુખ એવા દીપકભાઈ ચૌહાણ તેમજ આમોદ શહેર પ્રમુખ આપણે કહી શકીએ છીએ કે જે મિઠુન ઉર્ફે મોદી, તમામ લોકો અહીં આગળ ખૂબ જ ઉત્સાહપૂર્વક અહીં આગળ મીઠાઈ એકબીજાને ખવડાવી ઉજવણી કરી। ત્યાર પછી આતિશબાજી ફટાકડા ફોડી અહીં આગળ ઉજવણીનો અહીં આગળ ખૂબ જ મોટો આપણે જોઈ શકીએ છીએ કે અહીં આગળ આપણી સાથે ધારાસભ્ય પણ છે। શું કહેશો સ્વામીજી, આજે 3 રાજ્યોની અંદર ખૂબ જ મોટા પાયે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે, તેને લઈ? પહેલાં તો હું બંગાળની જનતાને, આસામની જનતાને અને પોંડિચેરીની જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। બંગાળની જનતાએ તો ન ભૂતો ન ભવિષ્યતિ કહે છે ને, જનતા જનાર્દન છે। એણે જે નિર્ણય લીધો છે ને, એ લોકોએ જે મતદાન કર્યું ને, મતદાનથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। અમારા પાર્ટીના સ્થાપક એવા શ્યામા પ્રસાદ મુખર્જી, જેઓ આ દેશ માટે, આ દેશના સારા એવા ભવિષ્ય માટે ખૂબ એમને ચિંતા હતી। એમણે ઘણા બધા જે સપનાઓ એમને સેવેલા એ ઘણા બધા પૂરા થયા, અને આજે સૌથી મોટું સપનું કે બંગાળની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બને એમનો સંકલ્પ હતો, એ અમારા મોદી સાહેબે આજે એ સિદ્ધ કર્યો છે। સૌ કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવીને શ્યામા પ્રસાદ મુખર્જીને ખૂબ જ સૌથી મોટી શ્રદ્ધાંજલિ આજે આખા એ ભારત દેશના કાર્યકર્તાઓ, કરોડોના કરોડો કાર્યકર્તાઓ આજે અમારા શ્યામા પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। તો આ નિમિત્તે આજે આમોદ શહેર અને આમોદ તાલુકાના સૌ કાર્યકર્તાઓ એકત્રિત થઈ ફટાકડા ફોડી મીઠાઈ વેચીને સૌએ ઉજવણી કરી છે, આનંદ વ્યક્ત કર્યો છે, અને બંગાળ, આસામ અને પોંડિચેરીના સૌ કાર્યકર્તાઓને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે। વિશેષમાં આ નિમિત્તે અમારા ચૂંટાયેલા સૌ નવા સભ્યશ્રીઓ તેમજ જિલ્લા પંચાયતના સભ્ય વિમલભાઈ, અમારા તાલુકાના પ્રમુખ એવા આદરણીય દીપકભાઈ, તાલુકાના જંબુસર આપણે આમોદ શહેરના પ્રમુખ એવા આદરણીય મિથુનભાઈ ઉર્ફે બબુભાઈ મોદી, તેમજ મહામંત્રીશ્રીઓ અને સૌ કાર્યકર્તાઓ, આજે સંગઠનના સૌ આગેવાનો એકત્રિત થઈ આ જે વિજય પ્રાપ્ત થયો છે અને વધાવી લીધો છે। આવનાર દિવસોની અંદર પણ આખા દેશમાં ખૂબ સારો વિકાસ થવાનો છે। તો એ નિમિત્તે હું માનનીય વડાપ્રધાન મોદી સાહેબ તેમજ અમિતભાઈ શાહને આ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આ દેશના આવા ને એવા કાર્ય કરતા રહે એવું પણ અમે સૌ કાર્યકર્તાઓ આજે શુભ ખાસ શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય જય। તો આ હતા જંબુસર વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામી, જેઓએ અહીં આગળ તમામ કાર્યકર્તાઓ સાથે અહીં આગળ ફટાકડા ફોડીને એકબીજાને હળ પહેરાવીને તેમજ મીઠાઈ ખવડાવીને અહીં આગળ જે ખુશી છે તે વ્યક્ત કરી છે। 3 રાજ્યોની અંદર જે ભારતીય જનતા પાર્ટીની અહીં આગળ ખૂબ જ જંગી બહુમતીથી વિજય થયો હતો, તેને લઈને અત્યારે હાલની અંદર આમોદ તિલક મેદાન ખાતે આપણે જોઈ શકીએ છીએ કે અહીં આગળ જે ફૂલહાર વિધિ, જે બિરસા મુંડાની જે પ્રતિમા છે તેને કરવામાં આવશે। જાવેદ મલિકનો રિપોર્ટ, ગુજ્જુ દર્શન, આમોદ।